કરીએ જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર છે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે। રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવા પણ માંગ કરી છે। રત્ન કલાકારો આર્થિક સંકળામણમાં મુકાય છે અને જીવન ટૂંકાવે છે। યોગ્ય હકારાત્મક નિર્ણય લેવા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તો અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે। કેટલાય રત્ન કલાકારો છે જેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે રત્ન કલાકારોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। તેવામાં અનેક એવા રત્ન કલાકારો છે જે આપઘાત કરી રહ્યા છે, પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। તેવામાં રજૂઆત સરકારને કરવામાં આવી છે। પત્ર લખીને રજૂઆત કરેલી છે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલ કાનાણીએ કે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કરવામાં આવે, જેથી કરીને રત્ન કલાકારો પગભર રહી શકે। રશિયા અને યુક્રેનના યુદ્ધ થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહી છે। આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગના આ રત્ન કલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે, એમનું ધ્યાન દોર્યું છે કે રત્ન કલાકાર ભાઈઓને આગામી દિવસોમાં એક રત્ન કલાકાર વિકાસ બોર્ડ અને રત્ન કલાકાર માટે આર્થિક પેકેજની જો જાહેરાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં આ હીરા કારીગર ભાઈઓને ખૂબ જ મદદ મળી શકે એવી સ્થિતિ છે।